હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું ખારી બિસ્કિટ। તેના માટે મેં મેંદાનો લોટ લીધો છે અને તેમાં મોયણ આપવા માટે 1 વાટકી ગરમ ઘી લીધેલું છે। હવે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરી પછી જોવાનું છે કે તેમાં મુઠ્ઠી પડતું મોયણ થઈ ગયું છે કે નહીં। આ રીતે મુઠ્ઠી પડતું મોયણ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે હુંફાળું ગરમ પાણી લઈ અને તેનાથી લોટ બાંધી લેવાનો છે। આ લોટ આપણે પરોઠાના લોટ જેવો બાંધવાનો છે। પરોઠાના લોટ જેવો બાંધી અને અડધો કલાક રેસ્ટ આપીશું। ત્યારબાદ ઘીમાં મેંદાનો લોટ નાખી અને તેને મિક્સ કરીને તેની લઈ તૈયાર કરી લેવાની છે અને અડધો કલાક પછી આ મેંદાના લોટમાંથી ગુલ્લા બનાવી અને તમે જેટલી પણ પતલી અને મોટી રોટલી વણી શકો તેટલી વણી લેવાની। આ રીતે મારી રોટલી અત્યારે વણાઈને તૈયાર થઈ ગઈ છે। હવે હું જે આપણે મેંદાની લઈ બનાવી હતી તે આ રોટલી ઉપર હું લગાવવાની છું। આ મેં આટલી પતલી અને મોટી રોટલી વણી છે, તમે જોઈ શકો છો। અને હવે આ મેંદાની લઈ છે તે આ રોટલી ઉપર બરાબર રીતે લગાવી લેવાની છે। કોઈ જગ્યા છૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને આ રીતે પહેલી રોટલી ઉપર લઈ લાગી ગઈ છે। હવે એ જ રોટલી ઉપર આપણે બીજી રોટલીને મૂકી અને તેને સેટ કરી લેવાની છે। આ રીતે બીજી રોટલી પણ તેની ઉપર સાવધાનીપૂર્વક મૂકી અને ફરીથી તેના ઉપર પણ લઈ લગાવી દેવાની છે। આ રીતે અત્યારે મેં 3 રોટલી લીધી છે અને 3 રોટલી ઉપર આ રીતે હું લઈ લગાવી રહી છું। ત્રીજી રોટલી પર પણ આ રીતે જ આપણે લઈ લગાડી લેવાની છે, ક્યાંય જગ્યા છૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। 3 રોટલી ઉપર લાગી ગયા પછી એને આપણે ચોરસ શેપમાં વણવાની છે, એટલા માટે તમે આ રીતે તેને વાળી લેજો કે આ રીતે તમે વાળશો તો ચોરસ શેપમાં આપણે રોટલી વણાઈ જશે। આ રીતે સરસ રીતે ધ્યાનથી શેપ આપી અને તમે હળવા હાથે વેલણથી તમે જેટલી પણ થાય તેટલી મોટી રોટલી વણવાનો પ્રયત્ન કરજો કે જેથી કરી અને તેના પડ એકદમ પતલા અને સુપર ક્રિસ્પી બને। મારી રોટલી આ રીતે વણાઈ ગઈ છે। હવે હું તેને કટ કરી રહી છું। અત્યારે હું આપણે બજારમાં જે ખારી મળે છે એ જ રીતે આ ખારીના શેપ આપી રહી છું અને પણ થોડા મિની ખારી બનાવી છું, એટલે કે નાની ખારી બનશે એટલે મેં થોડા એ રીતે શેપ આપેલો છે। તે બની ગયા પછી આપણે એક ડીશમાં બધે મૂકી દઈશું અને ત્યારબાદ ગરમ તેલમાં તેને તળી લેવાની છે। આ રીતે ગરમ તેલમાં તળાઈ જાય એ તમે જોઈ શકો છો કે તળતા સમયે પણ તેમાં ધીરે ધીરે પડ છૂટા પડતા જોવા મળે છે અને આ રીતે સુપર ક્રિસ્પી ખારી આપણને એમાં પણ ઘરે બનાવેલી જો ચાની સાથે મળી જાય તો તેને ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે જોઈ શકો છો કે આ ખારી બિસ્કિટમાંથી જે બજારમાં જે પડદાર બને છે એવી જ પડદાર આ બિસ્કિટ બનીને તૈયાર થઈ રહી છે અને તેને બજાર જેવો જ ટેસ્ટ પણ આવે છે। તમે જોઈ શકો છો કે તેના કેટલા સરસ રીતે બજારમાં જેમ છૂટા પડ હોય છે તે રીતે ક્રિસ્પી અને છૂટા પડ બની અને રેડી થઈ રહી છે। જો આ રીતે બધી જ ખારી તળાઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો કે તે કેટલી પડદાર અને ક્રિસ્પી બની છે। એસકે કિચનમાં આવા અવનવા વિડીયો તમે જોવા માટે એસકે કિચનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ। અને આ રીતે તમે જુઓ કે કેટલી સુપર ક્રિસ્પી આ ખારી બની છે, જે બજારમાં જ હોય છે મોઢામાં મૂકતા જ તેમાં તે ઓગળી જાય એવું લાગે અને જેને દાંત પણ ન હોય તે પણ ખાઈ શકે। મારો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ। ફ્રેન્ડ, સચિના કિચનમાં આજે બનશે મોનેકો ચીઝ બાઇટ। તે બાળકોને ખૂબ જ પસંદ આવે છે, એટલે બાળકો માટે આજે ટેસ્ટી અને ચટપટી ડીશ। મેં એક બાઉલમાં ઝીણા સમારીને ટામેટાં લીધા છે, ત્યારબાદ તેમાં ડુંગળી ઝીણી સમારીને લીધી છે અને તેની અંદર આપણે લીલા મરચાં છે તે ઝીણા સમારીને લેવાના છે। આ લીલા મરચાંને તમે અત્યારે મેં મોળા મરચાં લીધા છે, જો તમારા બાળકો પસંદ ના કરતા હોય તો તમે એમાં ના એડ કરો તો પણ ચાલે। ત્યારબાદ તેમાં ઝીણી સમારી અને કાકડી લીધેલી છે અને આ રીતે આ એક સેલેડ ખૂબ જ સરસ સેલેડ તૈયાર થઈ જાય છે। તેમાં સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, ત્યારબાદ તેની ઉપર ધાણા જીરું પાવડર એડ કરી અને
મિક્સ કરી અને ખૂબ જ ટેસ્ટી અને ચટપટું એવું સેલેડ તૈયાર થઈ જાય છે। આ રીતે જો તમારા બાળકો સેલેડ ખાતા ના હોય તો આ રીતે જો મોનેકો ચીઝ બાઇટ બનાવશો ને તો બાળકો સરસ રીતે સેલેડ ખાઈ લેશે અને તે સેલેડ ખવડાવવા માટે તમારે તેમને પાછળ પર ફરવું નહીં પડે। ત્યારબાદ એક ડીશમાં મોનેકો ગોઠવી લેવાના છે અને તેની ઉપર આપણે ટોમેટો કેચઅપ લગાવવાનું છે। બજારમાં સ્વીટ અને હોટ બંને ટોમેટો કેચઅપ મળે છે। તમારા બાળકો જે કેચઅપ પસંદ કરતા હોય તે પ્રમાણે તમે લગાવી શકો છો। અત્યારે મેં સ્વીટ ટોમેટો કેચઅપ લગાવેલો છે। ત્યારબાદ આપણે જે સેલેડ બનાવીને તૈયાર કર્યું છે તે સેલેડ ઉપરથી તેના બિસ્કિટ ઉપર મૂકવાનું છે। આ રીતે ખૂબ જ ટેસ્ટી અને એવું હેલ્ધી ચટપટું એવું મોનેકો ચીઝ બાઇટ બાળકોને બનાવીને આપીએ છીએ ને તો બાળકો તો હોંશે હોંશે ખાઈ લે છે અને આપણને પણ સંતોષ થાય કે બાળકોએ કંઈક એવું હેલ્ધી સલાડ કે એવું ખાધું। ત્યારબાદ એની ઉપર ગ્રીન ચટણી લગાવવાની છે। આ ગ્રીન ચટણી છે તે મેં સ્વીટ લીધેલી છે। તમે તીખું ખાતા હોય તો તમે તીખી ચટણી પણ લઈ શકો છો। ત્યારબાદ તેની ઉપર આપણે નાયલોન સેવ લેવાની છે। નાયલોન સેવ બધાને ખૂબ જ બાળકોને તો મજા આવી જાય એટલે બાળકોના ટેસ્ટ અનુસાર તમે તેમાં નાયલોન સેવ નાખી અને ટોમેટો કેચઅપ થોડો નાખી ત્યારબાદ તેની ઉપર ચીઝ છે છીણીને લેવાનું છે અને આ ચીઝ લીલી ચટણી અને ટોમેટો કેચઅપ આ હર્યું એવું આપણું મોનેકો ચીઝ બાઇટ બાળકોને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય। ત્યારબાદ તેની ઉપર આપણે ઝીણી સમારી અને કોથમીર નાખવાની છે અને તેની ઉપર આપણે તેનો ચટપટો ટેસ્ટ બનાવવા માટે ચાટ મસાલો પણ નાખવાનો છે। આ રીતે આપણું મોનેકો ચીઝ બાઇટ ખાવા માટે રેડી છે। મારો વિડીયો ગમે તો ફ્રેન્ડ એસકે કિચનમાં આજે બનશે ચટપટું એવું બાસ્કેટ ચાટ। તેની માટે જરૂરી વસ્તુઓ છે તેને મેં તૈયાર કરીને અત્યારે લઈ લીધી છે। બજારમાં જે તૈયાર બાસ્કેટ મળે છે તેનો ઉપયોગ મેં કર્યો છે। બજારમાં ઇઝીલી આપણને આ બાસ્કેટો મળી રહે છે। ત્યારબાદ મેં બાફેલા બટેકા લીધા છે, ઝીણા સમારીને ટામેટાં લીધેલા છે, ઝીણી સમારેલી ડુંગળી, મોળું દહીં અને તેની સાથે ઝીણી સેવ, ગ્રીન ચટણી છે, લીલા મરચાં છે, તીખી બુંદી, ટોમેટો કેચઅપ અને મેં તૂટી ફૂટી લીધેલી છે। આ રીતે બધી જ વસ્તુઓ આપણને જે જોઈએ તે તૈયાર કરીને રાખેલી છે। ત્યારબાદ એક ડીશમાં આ બાસ્કેટ છે તેને ગોઠવી લેવાના છે। આ રીતે તમારા બધા બાસ્કેટ ડીશમાં ગોઠવાઈ જાય ત્યારબાદ આપણે જે બાફી અને ઝીણા સમારીને બટેકા રાખેલા છે તે બટેકાને આ બાસ્કેટની અંદર મૂકવાના છે। ત્યારબાદ ઝીણી સમારેલી જે ડુંગળી છે તેને પણ તે જ રીતે બાસ્કેટમાં રાખવાની છે અને ત્યારબાદ તેની અંદર ઝીણા સમારી અને ટામેટાં છે તે પણ તેની ઉપર મૂકવાના છે। આ રીતે અવનવા ચાટ બનાવીએ તો બાળકોને તે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ઉનાળાના વેકેશનમાં આવું ચટપટું જો બાળકોને મળે તો બહારનો નાસ્તો કરવાનો તો તે ભૂલી જ જાય અને આ રીતે સરસ હેલ્ધી એવો નાસ્તો આપણે ઘરે તેમને આપી શકીએ છીએ। ત્યારબાદ મેં લીલા મરચાં છે તે ઝીણા સમારીને લીધા છે। આ મરચાં મોળા છે, જો તમે આ નાખવા ના માગો તો પણ ચાલે અને આ રીતે સરસ એવું કલરફુલ બાસ્કેટ ચાટ બાળકોને મળે તો પછી કોને પૂછવાનું જ રહે, ફક્ત ખાઓ અને એન્જોય કરો। ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું લઈશું અને મરચું પાવડર લઈશું, તેની સાથે આપણે ધાણા જીરું પાવડર પણ લઈશું। આ રીતે બાળકોને જો તમે આપો ને તો તેમનું પેટ પણ ભરાઈ જાય અને તેમનું મન પણ ના ભરાય। અને ત્યારબાદ તેની ઉપર આપણે થોડો ટોમેટો કેચઅપ છે તે લેવાનું છે। આ ટોમેટો કેચઅપ તમે ગળ્યો કે તીખો કોઈ પણ ટોમેટો કેચઅપ તમે લઈ શકો છો। તમારા બાળકોને જે ભાવતો હોય એ પ્રમાણે તમે ગળ્યો કે તીખો કેચઅપ લઈ શકો છો। અને ત્યારબાદ તેની ઉપર આપણે દહીં લેવાનું છે। આ દહીંની અંદર મેં ખાંડ નાખી અને તેને થોડું ગળ્યું કરી લીધેલું છે
અને ત્યારબાદ તીખી બુંદી છે તે લેવાની છે કે જેથી તેનું ક્રંચ આવે તો ખૂબ જ સરસ લાગે છે। અને ત્યાર પછી તેની ઉપર આપણે લીલી ચટણી છે તે પણ લઈ લેવાની છે। આ રીતે કલરફુલ એવું બાસ્કેટ ચાટ અત્યારે બનવા જઈ રહ્યું છે। ત્યારબાદ તેની ઉપર આપણે ફરીથી થોડો ટોમેટો કેચઅપ છે તે લઈશું અને આ રીતે જો બાસ્કેટ ચાટ બાળકોને મળે ને તો બાળકો તો હોંશે હોંશે ખાઈ લે। અને ત્યાર પછી આપણે ઝીણી સેવ છે તે પણ તેની ઉપર આપણે આ રીતે લઈ લેવાની છે અને ખૂબ જ સરસ એવું બાસ્કેટ ચાટ આપણે અત્યારે રેડી કરી રહ્યા છીએ। ત્યારબાદ તેની ઉપર આપણે ફરીથી જે આપણે આગળ પણ જે વસ્તુઓનો એડ કરી હતી તે તેની ઉપર ફરીથી લઈશું। જેમ કે આપણે જે ગળ્યું દહીં બનાવ્યું હતું તેને પણ થોડું ઉપરથી એડ કરીશું અને જે લીલી ચટણી છે તેને પણ થોડી ઉપરથી એડ કરી લઈશું। આ રીતે થોડું કલરફુલ પણ લાગે અને ટેસ્ટ પણ સારો આવે। તેની ઉપર થોડો ટોમેટો કેચઅપ નાખીશું જેથી કરીને તેનો ચટપટો ટેસ્ટ છે તે જળવાઈ રહે। આ રીતે સરસ કલરફુલ એવું બાસ્કેટ ચાટ અત્યારે આપણે એસકે કિચનમાં બની રહ્યું છે। ત્યારબાદ આપણે બુંદી અને તૂટી ફૂટીથી તેને ગાર્નિશ કરીશું। શું તમે આવા અવનવા ચાટ બનાવો છો? મારી આ રેસીપી તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવા જ અવનવા વિડીયો તમને એસકે કિચનમાં જોતા રહો। તમને આ મારા વિડીયો ગમે તો તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને તેની ઉપર હવે આપણે ચટપટો ટેસ્ટ લાવવા માટે થોડો ચાટ મસાલો ઉપરથી આપણે ભભરાવેલો છે। આ રીતે ખૂબ જ ટેસ્ટી અને કલરફુલ એવું જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવો બાસ્કેટ ચાટ તૈયાર છે। બાય બાય ફ્રેન્ડ। હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીએ રોલ સમોસા। તેના માટે મેં અત્યારે 3 થી 4 ચમચા જેટલો મેંદાનો લોટ લીધેલો છે। તેની સાથે જ મેં 1 ચમચા જેટલી સોજી લીધેલી છે અને ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તેની સાથે જ હવે આપણે તેમાં જીરું એડ કરીશું અને સાથે જ આપણે તેલ લેવાનું છે અને મોયણ તેનું બરાબર આવે તે રીતે તેલ લઈશું કે જેથી કરીને આપણા સમોસા એકદમ ક્રિસ્પી બને। આ રીતે મુઠ્ઠી પડતું મોયણ આવે એ રીતે અંદર આપણે તેલ એડ કરીશું અને તેને પાણીની મદદથી ખૂબ જ સરસ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું। અત્યારે આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયેલો છે। તેને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું। ત્યારબાદ બટેકા મેં બાફીને પહેલેથી રાખેલા જ હતા તેને આ રીતે સરસ ક્રશ કરી લઈશું અને તેની સાથે જ લીલા મરચાં, ધાણા એડ કરીશું અને સાથે જ આપણે તેમાં આદું લેવાનું છે। આદું છે તેને મેં છીણીની મદદથી ક્રશ કરીને લીધું છે કે જેથી કરીને તે અંદર બરાબર ભળી જાય અને બાળકોને ખ્યાલ પણ ન આવે કે તેની અંદર આદું છે। આ રીતે તેની અંદર આપણે જરૂર પ્રમાણે ખાંડ ઉમેરીશું, હળદર, મીઠું અને મરચું એવા રેગ્યુલર મસાલા કરીશું, લીંબુ નીચોવીશું અને આ જે બટાકાનો માવો છે તેને બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે સરસ ચમચીની મદદથી આપણે તેને મિક્સ કરી લઈશું। હાથની મદદથી કરીએ તો માવો વધારે ઢીલો થઈ જાય છે એટલા માટે આ રીતે સરસ બેટર બની અને તૈયાર થઈ ગયું છે। ત્યારબાદ 10 મિનિટ પછી આ લોટમાંથી આપણે હુલ્લા કરી અને તેને વણી લઈશું। બને તેટલી આપણે પાતળી રોટલી વણવાનો પ્રયત્ન કરીશું। રોટલી વણાઈ જાય ત્યારબાદ કાંટા ચમચીની મદદથી તેની વચ્ચે આપણે કાંટાથી તેને કટ કરી અને આ રીતે ચારે બાજુથી ચપ્પુથી તેને કટ કરી લઈશું અને ચોરસ શેપમાં તે રોટલી વણી લઈશું। ત્યારબાદ તેને આમાં 3 ભાગ પટ્ટી બને એ રીતે 3 ભાગમાં ડિવાઈડ કરી અને જે બટાકાનો માવો છે તેને રોલ બનાવી અને આ પટ્ટી ઉપર મૂકીશું અને હવે તેનો સરળતાથી આપણે રોલ વાળી લઈશું। આ રીતે સરસ એવો રોલ વળાઈ અને તૈયાર થઈ જાય છે। રેગ્યુલર સમોસા તો આપણે ખાઈએ જ છીએ પણ આ કંઈક અલગ જ દેખાવમાં લાગે છે, ટેસ્ટમાં ખૂબ જ સારા
લાગે છે, આપણે રેગ્યુલર સમોસા ખાઈએ એ ટાઈપ જ, પણ દેખાવમાં કંઈક અલગ છે એટલે બાળકોને કંઈક અલગ લાગે. અને આ રીતે જો આપણે સમોસા બનાવીએ, રોલ સમોસા, તો ટિફિનમાં પણ બાળકોને આપીએ તો તે ઇઝીલી તેમને ટિફિનમાં લઈ જવા ગમે છે, કેમકે આ એકદમ ક્રિસ્પી રહે છે, જેથી કરીને જે ઢીલા પડી જતા નથી, તો બાળકોને લોંગ ટાઈમ સુધી ટિફિનમાં પણ સારા રહે છે. આ રોલની છેલ્લી પટ્ટી ઉપર આપણે પાણી લગાવ્યું છે કે જેથી રોલ ખુલી ન જાય. આ રીતે સરસ બધા જ રોલ બની અને તૈયાર થઈ ગયા છે. હવે આને આપણે ગરમ હૂંફાળા તેલમાં તળી લઈશું. આ રીતે સરસ એવા આપણા રોલ બનીને તૈયાર છે. તેને ગરમ તેલમાં તળીશું. તેને મીડિયમ ટુ લો ફ્લેમ પર રાખીશું, જેથી કરીને આ એકદમ ગુલાબી એવા સરસ તળાઈ જાય. તમે જોઈ શકો છો કે ખૂબ જ એવા સરસ રોલ તળાઈને તૈયાર થઈ ગયેલા છે. હવે તેને આપણે એક ડીશમાં લઈ લઈશું અને તેને હું ટોમેટો કેચઅપ સાથે અત્યારે સર્વ કરી રહી છું. તમે જોઈ શકો છો કે ખૂબ જ દેખાવમાં સરસ લાગી રહ્યા છે આ રોલ, અને એટલા જ ક્રિસ્પી પણ બન્યા છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને દેખાવમાં પણ ખૂબ જ સારા લાગે છે. તો બાળકોને તો દેખીને જ ખાવાનું મન થઈ જાય. આ રીતે સચિના કિચનમાં મારા અવનવા વિડીયો આવી રહ્યા છે, તે તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો. અને તેની સાથે જ મારા વિડીયોને લાઈક અને શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ સચિના કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફ્રેન્ડ. સચિના કિચનમાં આજે આપણે બનાવીશું જામનગરના ફેમસ એવા તીખા ઘૂઘરા. તેના માટે મેં અત્યારે એક બાઉલમાં મેંદાનો લોટ 2 વાટકી જેટલો લીધો છે અને તેની સાથે જ હું સોજી અંદર એડ કરી રહી છું. તેની અંદર આપણે મોયણ માટે ઘીને ગરમ કરી અને લઈ લીધું છે. તમે તેની અંદર તેલ પણ વાપરી શકો છો. આ રીતે બરાબર મિક્સ કરી ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને જીરું એડ કરવાના છે અને તેને બરાબર મિક્સ કરી અને ચેક કરી લેવાનું કે મુઠ્ઠી પડતું મોયણ આવી જાય. ત્યારબાદ તેને હૂંફાળા ગરમ પાણીથી આપણે લોટ બાંધી લેવાનો છે. આ રીતે જરૂર પ્રમાણે થોડું થોડું પાણી લઈ અને સરસ લોટ બંધાઈ જાય ત્યારબાદ તેને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું અને ત્યાં સુધી આપણે સ્ટફિંગ રેડી કરી દઈશું. આ રીતે સ્ટફિંગ માટે મેં બટેકા લીધા છે બાફીને. ત્યારબાદ તેની અંદર વટાણા છે તેને પણ બાફીને લીધેલા છે. આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે તેને એડ કરીશું. સાથે જ 1 ચમચી જેટલો ગરમ મસાલો અંદર એડ કરી લેવાનો છે અને તેની સાથે જ હવે આપણે આમચૂર પાવડર તેમાં એડ કરીશું. તેમાં લીંબુનો રસ પણ તમે એડ કરી શકો છો. સાથે જ મેં દળેલી ખાંડ લીધી છે તે પણ તેમાં એડ કરી લઈશું અને તેની સાથે જ હવે આપણે ધાણા જીરું પાવડર લઈશું. સાથે સ્વાદ અનુસાર મીઠું અંદર એડ કરવાનું છે અને તમારા ટેસ્ટ અનુસાર તમે લાલ મરચું પાવડર અંદર એડ કરી શકો છો અને હળદર અંદર એડ કરી લઈશું. આ રીતે બધા જ રેગ્યુલર મસાલા અંદર થઈ જાય ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી લઈશું અને આ રીતે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આ રીતે સરસ સ્ટફિંગ એનું બનીને રેડી છે. તેની અંદરથી જ હવે આપણે નાના નાના રોલ્સ બનાવી લઈશું કે જેથી કરીને આપણે ઘૂઘરા ભરવામાં ખૂબ જ સરળતા રહે. આ રીતે આપણા બધા જ રોલ બની અને તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે જે લોટ બાંધેલો હતો તેમાંથી મોટી રોટલી વણી લઈશું. તમે તેમાંથી નાની નાની પૂરી પણ વણી શકો છો, પણ મેં અત્યારે મોટી રોટલી વણી અને ડબ્બાની મદદથી આ રીતે શેપ આપી દીધો છે. તમારી પાસે મોલ્ડ હોય તો મોલ્ડની મદદથી પણ તમે શેપ આપી શકો છો. કારણ એક જ છે કે આપણે જે પૂરી એક સરખી જો બને તો ઘૂઘરા પણ એક સરખા જ શેપના બને. એટલા માટે થઈને જ આ રીતે મેં પૂરી બનાવીને તૈયાર કરી છે. આ રીતે સરસ પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઘૂઘરા બનાવવાની શરૂઆત કરીશું. તેની અંદર હવે આપણે પહેલાં તો એક પૂરી લઈ લઈશું અને જે આપણે રોલ બનાવીને સ્ટફિંગના તૈયાર રાખ્યા હતા તે મૂકીશું. આ રીતે સ્ટફિંગના રોલ બનાવીને તૈયાર રાખીએ તો ઘૂઘરા બનાવવામાં ખૂબ જ સરળતા રહે છે અને આપણે કોઈ પણ જગ્યાએ વધારે એક્સ્ટ્રા
તેમાંથી આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તે પણ નીકળતું નથી। આ રીતે સરસ આંગળીની મદદથી તેને ફિટ કરી દઈશું। તમને કાંગરી વાળતા ફાવતી હોય તો કાંગરી પણ વાળી શકાય અને નહીંતર આ રીતે કાંટા ચમચીની મદદથી તેને પેક કરી દઈશું। આપણા ઘૂઘરા બધા રેડી થઈ ગયા છે। હવે તેને ગરમ તેલમાં તળી લઈશું। તેને ધીમા તાપે જ તળીશું પહેલાં અને પછી તેને થોડા લો ફ્લેમ ઉપર લઈશું, કેમ કે તેને આપણે એકદમ ગુલાબી કલરના તળી લેવાના છે। આ રીતે સરસ એવા ગુલાબી તળાઈ જાય ત્યારબાદ આપણે એકદમ ક્રિસ્પી પણ એટલા થયા છે અને તમે દેખી શકો છો કે તેનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે। ત્યારબાદ તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે સર્વિંગ પ્લેટમાં લીધા બાદ તેને આ રીતે વચ્ચેથી તોડી લેવાના છે કે જેથી કરીને તેમાં આપણે જે ચટણી અને બીજા મસાલા કરીએ તો તેનો ટેસ્ટ અંદર સરસ આવી જાય। અત્યારે ગ્રીન ચટણી લીધી છે, તે મેં પહેલાં જ મારા આગળના વિડીયોમાં ગ્રીન ચટણી આપણે બનાવી હતી, તો જો બનાવી હોય તો તમે જોઈ શકો છો। સાથે જ લાલ ચટણી અને ખજૂર આમલીની ચટણી ઘરે જ બનાવેલી છે તે અંદર એડ કરી છે। તેની સાથે જ ગાર્નિશિંગ માટે આપણે ડુંગળીની ઝીણી સમારીને લીધી છે અને સેવ લીધેલી છે। તમે કોઈ નાયલોન સેવ કે ઘરે બનાવેલી સેવ પણ લઈ શકો છો। મારા વિડીયો તમે ક્યાંથી જુઓ છો તે કોમેન્ટમાં જરૂર જણાવો। મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો। બાય ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું રોટલીમાંથી બનતો એક નવો જ નાસ્તો, જેને બનાવવાની શરૂઆત કરીએ। તો તેના માટે મેં અત્યારે 3 નંગ જેટલી રોટલી લઈ લીધી છે અને તેને આ રીતે કાતરની મદદથી લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાની છે। આ રીતે સરસ એવી લાંબી સ્લાઇસમાં કટ તેને કરી લઈશું। આ રીતે તમારા ઘરે જો રોટલી બચે તો તમે તેમાંથી શું બનાવો છો તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો। અત્યારે સ્લાઇસ આપણી બનીને તૈયાર છે, તો હવે તેને આ રીતે આપણે વાળી લઈશું, જેથી કરીને તે સરસ એવી દેખાવમાં લાગે તો બાળકો આપોઆપ જ ખાવા માંગે। આ રીતે સરસ એવી બીજી પણ આપણે સ્લાઇસ લઈશું અને ટૂથપીકની સળીમાં તેને પણ તેની સાથે ફિટ કરી લઈશું। આ રીતે બધી જ સ્લાઇસ આપણી અત્યારે બની અને હવે તૈયાર થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે સરસ એવી લાગી રહી છે। હવે ગરમ તેલમાં તેને આપણે તળી લઈશું। આ રીતે હુંફાળા ગરમ તેલમાં તેને તળી લેવાનું છે। ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે અને આ એકદમ ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેને તળી લેવાની છે, એટલે એ ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી પણ બની જશે, કે જેથી કરીને આ રોટલી એકદમ ક્રિસ્પી બની જશે તો બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે। તમે જોઈ શકો છો કે એકદમ હળવા તાપે આપણે તેને ગુલાબી રંગને તળી રહ્યા છીએ। આ રીતે સરસ તળાઈ જાય ત્યારબાદ તેને આપણે બીજી પ્લેટમાં લઈ લઈશું। આના પહેલાં પણ મેં જો ઘરે વધી હોય રોટલી તો એ રોટલીમાંથી રોટી પાત્રા એવી રેસીપી બનાવીને મૂકેલી છે। અત્યાર સુધી જો તમે ના જોઈ હોય તો તમે ચોક્કસ જોજો। એ રોટી પાત્રા પણ ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે તેનો ટ્રાય કરી અને જોજો। કોમેન્ટ કરીને પણ મને જરૂર જણાવજો કે તમને કેવા લાગ્યા। ત્યારબાદ તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી બધી જ સ્લાઇસો છે તળાઈ ગઈ છે। હવે તેની ઉપર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને તેને સર્વિંગ ડિશમાં સર્વ કરીશું। અત્યાર સુધીમાં મારા વિડીયો તમને કેવા લાગે છે તે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવો। મારા વિડીયોને લાઈક અને શેર કરો। અત્યાર સુધી જો સચિના કિચન નામની મારી યુટ્યુબ ઉપર જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને આવા અલગ અલગ એવા વિડીયો તમને જોવા મળે। અને ત્યારબાદ આપણે આ ક્રિસ્પી રોટીને એક મેયોનીઝ અને ટોમેટો કેચઅપનું એક ડીપ બનાવવાનું છે અને તેની સાથે જ આપણે સર્વ કરીશું। તો એકદમ સિમ્પલ એવી અને ઝટપટ બની જાય એવી રેસીપી અને બાળકોને તો ખૂબ જ ભાવે અને તેમના ટિફિન બોક્સમાં પણ લઈ જઈ શકાય એવી ઇઝી રેસીપી આપણે અત્યારે બનાવીને તૈયાર કરી છે। જો અત્યાર સુધી જો આ રીતે તમે ટ્રાય ન કર્યો હોય તો ચોક્કસ કરી લેજો।
મેં અત્યારે મેયોનીઝ અને ટોમેટો કેચઅપનું એક ડીપ બનાવીને તૈયાર કરી લીધું છે અને આ ડીપની સાથે તેને સર્વ કરીએ છીએ. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે પણ જરૂર બનાવજો. અને આવા જ અવનવા વિડીયો સચિના કિચન ઉપર જોતા રહો. અને હવે આપણે નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે મારા અવનવા વિડીયોને આગળના વિડીયો પણ જોતા રહો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સચિના કિચનમાં આવેલા વિડીયો તમને એન્જોય કરો. બાય ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું સાબુદાણાના ફરાળી વડા. તો તેને બનાવવાની શરૂઆત કરીએ આપણે. તેના માટે મેં સાબુદાણાને પહેલેથી 3 થી 4 કલાક માટે પલાળીને રાખેલા હતા. આ રીતે એકદમ છૂટા સાબુદાણા પલાળવા માટે આપણે તેમાં ખૂબ જ ઓછું પાણી રાખી અને તેને પલળવા દઈશું તો સરસ એવા તે પલળી અને તૈયાર થઈ જશે. હવે તેને એક મોટા બાઉલમાં લઈ લઈએ. તેની સાથે જ આપણે તેની અંદર કાજુ બદામના ટુકડા લીધા છે, ધાણા છે, વરિયાળી છે અને લીલા મરચાં લીધેલા છે તે તેની અંદર એડ કરીશું. તમે આદું વાપરી શકો છો અંદર જો તમને પસંદ હોય તો. તેની સાથે જ હવે આપણે ફ્રેશ કોથમીર લીધેલી છે તેને પણ એકદમ ઝીણી કટ કરી અને તેમાં લઈશું. સાથે જ આપણે 2 નંગ જેટલા બટેકા લેવાના છે. તે બટેકાને પહેલેથી જ મેં બાફી અને તૈયાર રાખેલા હતા. સિંગદાણા લીધા છે તેને અધકચરા ક્રશ કરી અને લીધા છે જે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે જ આપણે રેગ્યુલર મસાલા કરીશું તેમાં હળદર, લાલ મરચું પાવડર અને તેની સાથે જ આપણે તેની અંદર મીઠું, સિંધવ મીઠું લઈશું અને સાથે જ મેં અંદર લીંબુનો રસની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે અને તેની સાથે જ આપણે તેમાં દળેલી ખાંડ એડ કરીશું. આ રીતે આપણા અંદર મસાલા થઈ જાય ત્યારબાદ આ સાબુદાણા અને બટાકાને આ રીતે મસાલોની સાથે સરસ એવા મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે બિલકુલ પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી અને આ રીતે સરસ એવો લોટની જેમ બંધાઈ જાય તેના આપણે તમારી પસંદ અનુસાર નાના કે મોટા તમે વડા બનાવી શકો છો. આ રીતે મેં અત્યારે મીડિયમ સાઇઝના વડા બનાવી અને તૈયાર કરી લીધેલા છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે તે વડા બની રહ્યા છે. જો તમારે બરાબર વડા કદાચ ના બને તો તેમાં તમે ફરાળી લોટ 2 ચમચી લઈ શકો છો કે જેથી કરીને તમારા વડા પરફેક્ટ બને. અત્યારે આપણે બધા જ વડા બની અને તૈયાર થઈ ગયેલા છે. હવે તેને ગરમ તેલમાં તળી લઈશું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવા વડા તળાઈ અને તૈયાર થઈ રહ્યા છે અને તેલમાં એક છૂટા પણ પડતા નથી. તો આ રીતે સરસ એવા ફરાળમાં ખાઈ શકાય તેવા આપણે વડા અત્યારે તૈયાર કરી દીધેલા છે. સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો અને મારા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. અત્યાર સુધી જો સચિના કિચન નામની યુટ્યુબ ઉપર જે મારી ચેનલ છે તેને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો આપણને જોવા મળે અને તમે આ ચેનલ ઉપર કોમેન્ટ કરીને પણ જણાવશો કોઈ વિડીયો જો બનાવવા માટે તો પણ આપણે બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આપણા બીજા પણ વડા એ રીતે જ તૈયાર થઈ ગયેલા છે. તેને પણ આપણે તળી લઈશું. સરસ એવા ગોલ્ડન કલરના આપણે વડા અત્યારે તળાઈને તૈયાર થઈ ગયેલા છે. તમે ફરાળમાં સાબુદાણામાંથી બીજું શું બનાવો છો તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો. મેં તેની સાથે દહીં સર્વ કરેલું છે અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવા આપણા વડા બની અને અત્યારે તૈયાર થઈ ગયેલા છે. તો તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ કરીને જરૂર જણાવો. સાથે જ મેં ખજૂર આંબલીની ચટણીને અંદર એડ કરી છે કે જેથી કરીને ત્યાં વડામાં આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવા આપણા વડા અત્યારે બની અને તૈયાર થઈ ગયેલા છે. તો આવા જ સાબુદાણાની ખીર અને સાબુદાણાના વડા, સાબુદાણાની ખીચડી, આવા અલગ અલગ વિડીયો મારા અગાઉના વિડીયો પણ છે. જો તમે અત્યાર સુધી ન જોયા હોય તો તમે જોઈ શકો છો
અત્યારે એન્જોય કરીએ વડા. ફરીથી મળીશું નવા વિડીયોમાં. હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું બજાર જેવી ચટપટી ભેળ. તો આવી ચટપટી ભેળ બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે અત્યારે આપણે એક મોટો બાઉલ લીધેલો છે અને તેની અંદર 2 નાના બાઉલ આપણે મમરા લેવાના છે. આ મમરા મેં પહેલેથી જ વઘારીને રાખેલા હતા. તો આપણે 2 બાઉલ જેટલા મમરા લીધા છે અને તેની સાથે જ આપણે ચવાણું લીધેલું છે. તમે કોઈ પણ ચવાણું લઈ શકો છો. અત્યારે મેં તીખું ચવાણું અંદર લીધું છે. તેની સાથે જ આપણે બટેકા છે તેને બાફી અને લીધેલા છે. તેને એકદમ ઝીણા સમારી લીધા છે અને તેની સાથે જ મેં લીલા મરચાં 2 નંગ લીધા છે, પણ એકદમ મોળા હતા એટલે તેને 2 મરચાં લીધા છે. સાથે જ ઝીણી સમારી અને આપણે ડુંગળી લીધેલી છે તેને પણ તેની અંદર એડ કરી લઈશું. અને આ રીતે જ ઘરે તમે ખૂબ જ સરસ એવી ચટપટી બજારમાં મળે તેવી જ ભેળ સરળતાથી બનાવી શકો છો. સાથે જ ઝીણા સમારેલા ટામેટાં અંદર એડ કરીશું અને તેની સાથે જ આપણે તેની ઉપર ઝીણી સેવ છે તે એડ કરવાની છે. તમે બજારની ઝીણી સેવ પણ લઈ શકો છો અને ઘરે બનાવેલી પણ તમે તેમાં વાપરી શકો છો સેવ. તો આ રીતે ભેળ તમે બનાવો તો ખૂબ જ ટેસ્ટી એવી ભેળ બને છે. સાથે જ આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો અંદર એડ કરવાનો છે અને તેની સાથે જ હવે જે બજારમાં ટેસ્ટ આવે એવો જ ટેસ્ટ લાવવા માટે આપણે ગોળ અને ખજૂરની આંબલીની જે પેસ્ટ બનાવે એટલે કે જે ચટણી બને છે ખટમીઠી, એવી સરસ મજાની આ ચટણી આપણે ઘરે જ બનાવેલી છે. તો એ ચટણીનો અંદર ઉપયોગ કરીશું અને હવે આને બરાબર મિક્સ કરી લઈશું. ખૂબ જ ટેસ્ટી અને બજારમાં જેવો તમને ચટપટો સ્વાદ આવે છે તેવો સ્વાદ આવશે અને બનવામાં પણ ખૂબ જ ઝડપી એવી બની જશે. તો આ રીતે તૈયાર થઈ ગઈ છે હવે ભેળ. તેને આપણે સર્વિંગ ડિશમાં લઈ લઈશું. નાની ભૂખ હોય ને તરત જ બાળકોને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા હોય તો આ રીતે જો તમે ઘરે જ ચટપટી એવી ભેળ બનાવીને આપી દો તો તેની અંદર આપણે ડુંગળી, ટામેટાં, બટેકા અને બીજા તમે સબ્જી જેમ કે વટાણા બાફેલા નાખવા હોય, ચણા નાખવા હોય તો પણ નાખી શકાય છે. તો આ રીતે તમારા ટેસ્ટ અનુસારની વસ્તુ અંદર નાખી અને બાળકોને આપો તો એમને તો મજા જ આવી જાય. અને બાળકોને બહારની ભેળ કે એવું ખવડાવવું એના કરતાં આ રીતે ઘરે જ બનાવેલી ચટપટી ભેળ આપણે ખવડાવી શકીએ. સાથે જો ઉપર આપણે સંચર પાવડર એડ કરીશું થોડો અને બાળકોને ખાવાનું છે એટલે ઉપરથી બીજા કોઈ મસાલા મેં એડ કરેલા નથી. સાથે જ આપણે તેની ઉપર કોથમીર એડ કરીશું અને તેની સાથે જ આપણે તેની અંદર તૂટી ફૂટી આપણે લીધેલી છે કે જે બાળકોને પસંદ આવે છે એટલા માટે જ મેં અત્યારે તૂટી ફૂટી અંદર એડ કરી છે. તમે દાડમના દાણા પણ લઈ શકો છો. આ રીતે સરસ એવો બાળકોને મજા પડી જાય એ રીતે આપણે આજે બનાવી છે. સાથે જ તેની અંદર આપણે બીટ લીધેલું છે અને બીટની આપણે ચિપ્સ લઈ લીધી છે. તો આ બીટને પણ આપણે તેની ઉપર ગાર્નિશ કરી લઈશું. આવી સરસ મજાની ચટપટી એવી ભેળ અત્યારે આપણે બાળકો માટે સ્પેશિયલ તૈયાર કરી છે કે જે બજારમાં મળે છે તેવો તેનો સ્વાદ છે અને દરેકને ખાતાની સાથે જો પસંદ આવી જાય તેવી આ ચટપટી ભેળ તમે પણ જરૂર બનાવો. અત્યાર સુધી જો સચિના કિચનમાં જે વિડીયો આવી રહ્યા છે તે તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો. અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. સચિના કિચન યુટ્યુબ ઉપર જે મારી ચેનલ છે જેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે જરૂરથી તેને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે. અત્યારે એન્જોય કરીશું ભેળ. બાય બાય ફ્રેન્ડ. સચિના કિચનમાં આજે આપણે બનાવીશું મસાલા કાજુ. સ્પિનટ કાજુ બનાવવાના છે એટલે કે સિંગદાણા અને કાજુને જ એકદમ ચટાકેદાર એવા આપણે બનાવીશું. તો એક કડાઈની અંદર આપણે 1 ચમચી ઘી લીધેલું છે અને તેની સાથે જ 1 બાઉલ જેટલા આપણે કાજુ અંદર એડ કરવાના છે. આમાં આપણે આખા કાજુ જ લેવાના છે, કાજુના ટુકડા કરીને લેવાના નથી. આ રીતે સરસ એવા કાજુ આપણા ઘીમાં સંતળાઈ જાય ત્યારબાદ તે જ પેનમાં આપણે ફરીથી થોડું ઘી લઈ અને કાચા સિંગદાણા જે આવે છે તેને અંદર આ રીતે સરસ તેમાં સાંતળી લેવાના છે. તે બ્લેક ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. એકદમ ધીમા તાપે
સરસ એવા તેને શેકી લેવાના છે કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો આ રીતે મસાલેદાર કાજુ અને સાથે જ આ સિંગદાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। હવે આ સંતરાઈ ગયા છે તો આપણે તેને બીજા એક બાઉલમાં લઈ લઈશું। અને આ રીતે તમે ક્યારેય મસાલા કાજુ ઘરે બનાવ્યા છે કે નહીં? જો ના બનાવ્યા હોય તો મારો આ વિડીયો જોઈ અને તમે ચોક્કસથી બનાવજો। તો હવે આપણા સિંગદાણા અને કાજુ બંને ઘીમાં સરસ સંતરાઈ ગયા છે। તો આગળની પ્રોસેસ કરીએ તો તેના માટે મેં અત્યારે 2 ચમચી જેટલી દળેલી ખાંડ લીધેલી છે। તેની સાથે જ મેં થોડું અંદર લાલ મરચું પાવડર લીધો છે અને સાથે જ એકદમ સામાન્ય એવી થોડો હળદર પાવડર પણ અંદર એડ કરીશું। આ રીતે હળદર અને મીઠું એ રેગ્યુલર મસાલા આવવાથી તેનો કલર અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। તેની સાથે જ હવે આપણે અડધી ચમચી જેટલું તેમાં આમચૂર પાવડર એડ કરવાનું છે। તેની સાથે જ હવે તેની અંદર સિંધવ મીઠું લીધેલું છે આપણે કે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે એટલા માટે તેમાં સિંધવ મીઠું થોડું એડ કરીશું। અને તેની સાથે જ હવે તેની અંદર ગરમ મસાલો થોડો એડ કરવાનો છે। આ રીતે ઘરમાં જ બધા જ મસાલા હોય અને એવા જ મસાલાઓની સાથે ખૂબ જ સરસ અને ટેસ્ટી એવા મસાલા સ્પિનચ કાજુ આજે બનાવી રહ્યા છીએ। તો તમે આ રીતે જો ઘરે બનાવો ને તો બહારના તો મસાલેદાર કાજુ તમે ભૂલી જ જાઓ। તો સરસ એવા કાજુ આપણા સંતરાઈને તૈયાર થઈ ગયેલા હતા। તેને હવે એક બાઉલમાં લઈ લઈશું અને હવે સિંગદાણા છે તેને પણ આપણે એક બાઉલમાં લઈ લઈશું। તેને પહેલાંથી એટલે સાંતળ્યા છે કે જેથી કરીને તે એકદમ ઠંડા થઈ જાય, જેથી કરીને તે એકદમ ક્રિસ્પી જ રહે। તો સાથે હવે જે આપણે મસાલો અંદર બનાવીને તૈયાર રાખ્યો છે તેની અંદર એડ કરી લઈશું અને આ રીતે સરસ એવો મસાલો તમે અંદર વારા પર થોડો થોડો નાખી જવાનો અને એડ કરતા રહેવાનું કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને તે બધા જ કાજુમાં સરસ એવો મસાલો મિક્સ પણ થઈ જાય। તમે જોઈ શકો છો કે કાજુ એકદમ સરસ એવા મસાલેદાર બની અને તૈયાર થઈ ગયેલા છે। ટેસ્ટમાં પણ ખૂબ જ એટલા ટેસ્ટી બન્યા છે અને તેને પહેલેથી જ ઘીમાં સાંતળી અને તૈયાર રાખેલા હતા એટલે તે ક્રિસ્પી પણ એટલા સરસ બન્યા છે। તમને સચિના કિચનમાં આવી રહેલા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો। અત્યાર સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ઉપર જે સચિના કિચન નામની ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો। આ રીતે સરસ એવા ચટપટા મસાલા કાજુ જો બાળકોને આપવામાં આવે તો બાળકો જો કાજુ ન ખાતા હોય ને તો એ પણ ખાવાની ઈચ્છા બતાવે અને સાથે આ સિંગદાણાનો ક્રંચ ખૂબ જ સરસ એવું ટેસ્ટી લાગે છે। તો અત્યાર સુધી જો તમે ના બનાવ્યું હોય તો ચોક્કસથી બનાવજો અને તમારા ફેમિલી મેમ્બરને પણ ખૂબ જ પસંદ આવશે। તો સરસ એવા મજેદાર આપણને ચટપટા એવા આને તમે નમકીનમાં લો કે દિવાળી જેવા તહેવારોમાં બનાવીને મૂકો અને બાળકોને જો આ રીતે થોડા નાસ્તામાં પણ આપો, ટિફિન બોક્સમાં પણ થોડા આપી શકાય છે। તો આ રીતે સરસ એવા આપણા મસાલા સ્પિનચ કાજુ બની અને તૈયાર છે। તો અમે હવે તેને એન્જોય કરીશું અને તમે મારા નવા નવા વિડીયો જોતા રહો। અમારા વિડીયોને લાઈક અને શેર કરો। ફરીથી મળીશું નવા વિડીયોમાં। ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું કેળા વેફર। એ પણ સૌને પસંદ આવે એવી કેળા વેફર આપણે ઘરે જ બનાવીએ। જે બજારમાં મળે છે તેવી જ કેળા વેફર આપણી બનીને તૈયાર થશે। તો એના માટે મેં કાચા કેળા લઈ લીધેલા છે। એકદમ કાચા કેળા હોય તે લેવાના છે અને તેને 10 મિનિટ સુધી મેં પાણીમાં પલાળી રાખેલા હતા જેથી કરીને ઉપરને જે ડસ્ટ અને ગંદકી હોય તે દૂર થઈ જાય। હવે તેને આપણે છોલી લઈશું। તો તેને સાવધાનીપૂર્વક છોલી લેવાના કેમ કે એકદમ કડક હોય છે કેળા એટલે તેને આ રીતે પતલી એવી છાલ એની કાઢી લઈશું। તમે જોઈ શકો છો કે સરસ એવા આપણા કેળા છોલી અને તૈયાર થઈ ગયેલા છે। તો હવે બાજુમાં આપણે એક મિશ્રણ તૈયાર કરવાનું છે જેમાં મેં અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું એડ કરી એની અંદર પાણી એડ કરવાનું છે અને આ મિશ્રણ બનાવવાનું। મિશ્રણ થઈ જાય ત્યારબાદ આપણે કડાઈની અંદર તેલ ગરમ થવા મૂકેલું છે। ફૂલ ગેસ ઉપર જ આપણે તેને તળવાની છે કે જેથી કરીને તે ચીપકી પણ ન જાય અને સરસ એવી કેળા વેફર તમે જોઈ શકો છો કે બજાર જેવી જ કેળા વેફર આપણી તળાઈ અને તૈયાર થઈ રહી છે। તો આવી સરસ મજાની કેળા વેફર
જો બાળકોને ઘરે જ મળી જાય ને તો બજારની ખાય પણ નહીં. આ રીતે અધકચરી તેમાં તળાઈ જાય ત્યારબાદ આ મીઠું અને હળદરનું જે પાણી બનાવ્યું છે તે અંદર થોડું 3 થી 4 ટીપા જેટલું અંદર નાખીશું અને આ રીતે સરસ એવી કેળા વેફર તેનાથી તળાઈ જાય છે. કચાશ બિલકુલ પણ રહેતી નથી. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવી કેળા વેફર આપણી તળાઈ ગઈ છે. હવે તેને આપણે એક ટ્રેમાં લઈ લઈશું અને બીજી કેળા વેફર આ જ રીતે આપણે ફરીથી પણ પાડી લઈશું. તો સરસ મજાની કેળા વેફર આપણે અત્યારે બનાવી રહ્યા છીએ. બધી જ કેળા વેફર મારી તળાઈ અને તૈયાર થઈ ગયેલી છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવી બજારમાં મળે છે તેવી જ એકદમ ક્રિસ્પી અને કરારી એવી કેળા વેફર આપણે ઘરે જ બનાવી અને તૈયાર કરી દીધી છે. તો જો તમે અત્યાર સુધી આ રીતે કેળા વેફર ન બનાવી હોય તો ચોક્કસથી બનાવજો કે જેથી કરીને તમને અને તમારા ફેમિલી મેમ્બરોને બધાને જ પસંદ આવી જાય. તો સરસ એવી ક્રિસ્પી એવી કેળા વેફર આપણી બની અને તૈયાર થઈ ગયેલી છે. હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તેની અંદર જે આપણે મસાલા કરવાના છે તે કરી લઈશું. આમ તો કેળા વેફરમાં બીજો કોઈ મસાલો આવતો નથી, પણ આપણે તેમાં અત્યારે કાળા મરીનો પાવડર એકદમ બનાવીને રાખેલો છે. તો એકદમ ઝીણો એવો કાળા મરીનો પાવડર અંદર એડ કરીશું અને તેની સાથે જ આપણે થોડું અંદર સંચર પાવડર એડ કરીશું જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સોલ્ટી અને સરસ આવે. તો આ રીતે જો તમે કેળા વેફર બનાવો તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રીતે બનાવેલી કેળા વેફર કેવી લાગી. સરસ એવો કરારો એનો જે ક્રંચ છે અને આપણે આ રીતે મિક્સ કરીએ ત્યારે સરસ એવો તેનો અવાજ પણ આવે છે. એ જ રીતે મેં એક રાઉન્ડ શેપમાં અને આ રીતે ચિપ્સમાં પણ મેં કેળા વેફર તળેલી છે. તો તેમાં પણ આ રીતે મસાલો કરી લઈશું અને તેને સર્વિંગ ડિશમાં લઈ અને સર્વ કરીશું. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને આ ફરાળ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી કેળા વેફર આપણે અત્યારે ખૂબ જ સરળ રીતે ઘરે બનાવી અને તૈયાર કરી દીધેલી છે. અને આપણે જે ચિપ્સ બનાવી હતી તે પણ બજાર જેવી સરસ ક્રિસ્પી અને કરારી બની છે. સચીના કિચનમાં આવી રહેલા વિડીયો જો તમને ગમતા હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. અને યુટ્યુબ ઉપર જે સચીના કિચન નામની મારી જે ચેનલ છે તેને અત્યાર સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળે. તો તમે દેખી શકો છો કે બજાર જેવી જ એકદમ દેખાવમાં પણ બની છે અને ટેસ્ટમાં પણ એવી સરસ કેળા વેફર બની છે. બાળકો તો આના ફેન થઈ ગયા છે અને હવે બાળકોને તો આ જ કેળા વેફરની મજા આવે છે. તો તમે પણ ઘરે આ રીતે જરૂરથી કેળા વેફર બનાવો અને તમે જુઓ કે ખૂબ જ સરસ એવી આ કેળા વેફર બની અને તૈયાર થઈ ગઈ છે. અમે એને એન્જોય કરીશું. નવા વિડીયો મળી. હેલો ફ્રેન્ડ્સ, સચીના કિચનમાં આજે આપણે બનાવીશું શક્કરપારા. જે નાના મોટા સૌને પસંદ આવે એવા મીઠા શક્કરપારા આજે બનાવીએ. તો તેના માટે મેં એક વાટકી જેટલી ખાંડ લીધેલી છે અને આ ખાંડને આપણે જે વાટકીનું માપ રાખેલું છે તે વાટકી પ્રમાણે જ આપણે એક વાટકી તેની અંદર પાણી એડ કરવાનું છે. પણ આ પાણી આપણે ગરમ થોડું કરેલું છે તો એવું હુંફાળું પાણી તેની અંદર એડ કરીશું. તેની સાથે જ મેં અંદર થોડું મીઠું એડ કરેલું છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે શક્કરપારામાં. તેની સાથે જ આપણે થોડા અંદર બેકિંગ પાવડર એડ કરવાનો છે. આનાથી જે એકદમ સોફ્ટનેસ અને એકદમ સરસ એવા બજારમાં મળે તેવા જ શક્કરપારા બની અને તૈયાર થાય છે. આ સિરપને આપણે સાઈડમાં મૂકીશું અને ત્યાં સુધી હવે આપણે એ જે વાટકીનું માપ રાખ્યું હતું તે વાટકી પ્રમાણે જ આપણે 4 વાટકી જેટલો મેંદાનો લોટ લેવાનો છે અને તેની અંદર તમે તમારી પસંદ અનુસાર ઘી કે તેલનું મોયણ આપી શકો છો. અત્યારે એ જ વાટકીના માપ પ્રમાણે મેં તેલનું મોયણ આપેલું છે અને તેને હવે બરાબર મિક્સ કરી અને લોટ બાંધી દેવાનો છે. તે પહેલાં આપણે જે મોયણ આપીએ ત્યારે મુઠ્ઠી પડતું મોયણ થાય એ રીતે ચેક કરી લેવાનું અને મુઠ્ઠી પડતું મોયણ આવી જાય ત્યારબાદ આપણે જે ખાંડનું જે બનાવીને પાણી રાખ્યું હતું તે હવે લઈશું અને તેનાથી જ આપણે તેનો લોટ બાંધીશું. તેને જરૂર પ્રમાણે અંદર થોડું એડ કરતા રહીશું અને આપણે લોટ બાંધી દઈશું. સચીના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. અને મારા વિડીયો જો તમને ગમતા હોય
તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. અત્યારે જે આપણે ખાંડનું પાણી બનાવ્યું હતું તે બધું જ પાણી વપરાઈ ગયું છે અને તેનાથી લોટ પણ સરસ એવો બંધાઈ અને તૈયાર થઈ ગયેલો છે. તમે જોઈ શકો છો કે સરસ એવો લોટ આપણે બાંધી અને તૈયાર કરી દીધો છે. તેને એકદમ સોફ્ટ કરી દેવાનો નથી, આ રીતે થોડો નોર્મલ જ રાખવાનો છે. તેની હવે આપણે મોટી રોટલી વણી દઈશું અને તે થોડી જાડી જ રોટલી રાખવાની છે કે જેથી કરીને આપણા શક્કરપારા જે બજારમાં એકદમ મળે છે તેવા જ બનાવીએ છીએ માટે. આ રીતે તેની સાઈડોને કટ કરી અને ચોરસ શેપમાં જ અત્યારે આપણે શક્કરપારા કટ કરીશું. તમે તેને ડાયમંડ શેપમાં કટ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો, પણ અત્યારે આપણે અહીંયા ચોરસ શેપમાં કટ કરી રહ્યા છીએ. બધી જ સાઈડમાં એક સરખા શક્કરપારા બને એ રીતે જ આપણે તેને માપસરના કટ કરીશું. તો દિવાળી અને નવરાત્રિ જેવા તહેવારોમાં આવી દરેકના ઘરે આ રીતે શક્કરપારા બનતા જ હોય છે. જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો મારો વિડીયો જોઈ અને ચોક્કસથી બનાવજો. આ રીતે તમે જોઈ શકો છો કે આટલા દળદાર જ આપણે તેને રાખવાના છે કે જેથી કરીને ખાવામાં પણ મજા આવે અને ઉપરથી એકદમ ક્રન્ચી અને અંદરથી થોડા નરમ એવા સરસ બજાર જેવા શક્કરપારા બની અને તૈયાર થશે. તો હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને બીજા શક્કરપારા પણ આ રીતે જ વણી અને તૈયાર કરી દઈશું. તેને આપણે ગરમ તેલમાં તળી લેવાના છે. તો પહેલેથી જ મેં તેલને ગરમ કરવા માટે મૂકેલું હતું અને હવે તે તેલની અંદર જ આપણે આ બધા જ શક્કરપારા તૈયાર કરી દીધેલા છે જે વણી અને તો હવે તેને તેલમાં તળી લઈશું. તમે આ રીતે જો શક્કરપારામાં નવું કંઈક કરવા માંગતા હોય તો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે જેથી કરીને હું પણ એવા શક્કરપારા મારા વિડીયોમાં ટ્રાય કરીને બતાવું. તો તમે જો આ રીતે શક્કરપારા ક્યારેય ના બનાવ્યા હોય ને તો પણ તમે ચોક્કસથી બનાવજો અને બનાવ્યા પછી તમને કેવા લાગ્યા તે પણ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. તો તમે જોઈ શકો છો કે આપણે ગુલાબી રંગના એવા સરસ શક્કરપારા તળાઈ અને તૈયાર થઈ ગયા છે. ગેસની ફ્લેમ એકદમ આપણે લો જ રાખવાની છે અને આપણા બધા શક્કરપારા તળાઈ અને તૈયાર થઈ ગયેલા છે. આને તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો કે તમે ક્યાંય ફરવા જાઓ, દિવાળી નવરાત્રિ જેવા તહેવાર હોય કે ચાહે બાળકોને ટિફિન બોક્સમાં આપવા હોય કે ચા નાસ્તા માટે પણ આનો તમે ઉપયોગ કરી શકો છો. એવા સરસ એવા આપણે સ્ટોર કરીને રાખી શકીએ એવા શક્કરપારા બનાવી અને અત્યારે તૈયાર થઈ ગયા છે. તો સચિના કિચન નામની જે યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમે જોયું ને કેટલા સરસ રીતે સોફ્ટ એવા શક્કરપારા તૈયાર છે. એન્જોય. નવા વિડીયોમાં મળીશું. ફ્રેન્ડ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું ચણા ચાટ. એકદમ બોમ્બે સ્ટાઇલ એવી ચટપટી ચણા ચાટ બનાવીએ. તો આપણે ચણા ચાટ બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં અત્યારે જે કાળા ચણા એટલે કે દેશી ચણા આવે છે તે ચણા લીધેલા છે. આ ચણાને 5 થી 6 કલાક પલાળી અને તેને મીઠું નાખીને બાફેલા છે. તો આ રીતે તમે જો એક નાનો બાઉલ પણ ચણા ચાટ ખાઈ લો તો તમને આખા દિવસનું પ્રોટીન મળી રહે. એટલે કે પ્રોટીનથી ભરપૂર છે આ ચણા ચાટ એમ કહીએ તો પણ ચાલે. તેની સાથે જ આપણે તેની અંદર એકદમ ઝીણું સમારી અને એક નાનું મરચું લીધેલું છે. તે મોળું મરચું જ આપણે લીધેલું છે. તેની સાથે જ આપણે ઝીણી સમારી અને ડુંગળી લીધી છે તેની અંદર એડ કરી લઈશું અને સાથે જ આપણે તેની અંદર ટામેટાં એડ કરવાના છે. આ રીતે જો સિમ્પલ અને સૌને પસંદ આવે એવી આ ચણા ચાટ બોમ્બેમાં ખૂબ જ સરસ એવી મળે છે અને તેનું સ્ટ્રીટ ફૂડ કહીએ તો પણ ચાલે કે પ્રોટીનથી ભરપૂર છે અને તેનો ચટપટો ટેસ્ટ તે સૌને પસંદ આવે એવો છે. તેની સાથે જ આપણે ઝીણી સમારી અને તેની અંદર કાકડી એડ કરી લઈશું અને આ રીતે તેને ડુંગળી, ટામેટાં અને કાકડી એટલે કે સલાડ કહી દઈએ તો પણ ચાલે. તો એની સાથે જ આપણે એનો ભરપૂર ટેસ્ટ માણીશું. સાથે જ તેની અંદર આપણે 1 ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી લઈશું અને તેની સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું કેમ કે ચણાને બાફતી વખતે પણ આપણે તેની અંદર મીઠું એડ કરેલું હતું. થોડું લાલ મરચું પાવડર એડ કરીશું અને તેની સાથે જ આપણે રેગ્યુલર મસાલાઓ કરીશું. તેની અંદર મેં થોડો ચટપટો ટેસ્ટ લાવવા થોડો ગરમ મસાલો એડ કર્યો છે. સાથે જ તેમાં આપણે
સિંધવ મીઠું એડ કરીશું અને તેની સાથે જ આપણે ચાટ મસાલો પણ એડ કરીશું કે જેથી કરીને તેનો એકદમ સરસ એવો ટેસ્ટી એવો સ્વાદ આવે. તેની સાથે જ આપણે એકદમ ચટાકેદાર મોઢામાં ચટકો આવી જાય એ રીતે મસ્ત એવું લીંબુ પણ અંદર નીચોવી દઈશું કે આ ચાટ બનતી હોય ને તો જો તમારા મોઢામાં પણ પાણી આવી જશે. એવી ચટપટી એવી મસ્ત મજાની ચાટ અત્યારે આપણે સચીના કિચનમાં બનાવી રહ્યા છીએ. એકદમ સિમ્પલ અને એકદમ ફટાફટ બની જાય તેવી આ ચાટ તમને સૌને પણ ખૂબ જ પસંદ આવશે. તો આ રીતે જો તમને સચીના કિચનમાં આવી રહેલા વિડીયો છે તે તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. અને જો મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. અને જો મારા વિડીયો તમને અને તમારા ફેમિલી મેમ્બરને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય યુટ્યુબ ઉપર જે મારી ચેનલ છે સચીના કિચન તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે દિવાળીનો એવો મોટો તહેવાર આપણો નજીક આવી રહ્યો છે. તો આ દિવાળીના તહેવાર માટે આપણે સ્પેશિયલ એવી રેસીપી બનાવતા રહીશું. તો જોવાનું બિલકુલ ના ભૂલતા. અને સચીના કિચન જો અત્યાર સુધી તમે લોકોએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય ફ્રેન્ડ કે ફેમિલી મેમ્બર્સને તેમને ચોક્કસથી કરાવડાવજો કે જેથી કરીને આપણે સાથે મળીને આવા નવા નવા વિડીયો બનાવતા રહીએ. તેની સાથે જો ઉપરથી આપણે થોડી ઝીણી સેવ એડ કરીશું. અને મેં પાછું કંઈક અલગ એવું જેમ આ બોમ્બેમાં છે એ પ્લેટમાં નહીં પણ આ રીતે કાગળનું એક આ રીતે વાળી અને તેમાં ભરીને આપવામાં આવે તો કંઈક અલગ લાગે, તો બાળકોને પણ કંઈક મજા આવે. એટલે મેં પણ આ રીતે જ બાળકોને સર્વ કરીને આપ્યું. તો છે ને એકદમ ટેસ્ટી, ચટાકેદાર અને પ્રોટીનથી ભરપૂર એવી સરસ રેસીપી. તો તમે પણ તમારા ઘરેથી જરૂરી બનાવજો. બાય બાય ફ્રેન્ડ. સચીના કિચનમાં આજે આપણે બનાવીશું જીરા પૂરી. મસ્ત એવી ક્રિસ્પી અને ટેસ્ટી જીરા પૂરી બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે અત્યારે મેં 2 વાટકી જેટલો મેદાનો લોટ લીધેલો છે અને તે લોટની અંદર હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અને તેની સાથે જ આપણે તેની અંદર જીરું એડ કરવાનું છે. મેં અત્યારે 1 મોટી ચમચી જીરું અંદર એડ કરેલું છે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. અને તેની સાથે જ આપણે ખાવાનું તેલ અંદર એડ કરીશું અને આ લોટની અંદર તેલને બરાબર મિક્સ કરી લઈશું. અને લોટ અને તેલ બરાબર મિક્સ થાય એટલે આપણે ચેક કરી લેવાનું કે મુઠ્ઠી પડતું મોયણ આવી જાય એટલે આપણે પૂરીની આગળની પ્રોસેસ કરી શકાય. તો આ રીતે તેલ અને લોટ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે હૂંફાળા ગરમ પાણીથી જ લોટ બાંધવાનો છે. જો તમે હૂંફાળું ગરમ પાણી લો ને તો એકદમ સરસ એવી ક્રિસ્પી પૂરી બની અને તૈયાર થાય છે. તો અત્યારે મેં હૂંફાળું ગરમ પાણી લીધેલું છે અને તેને હવે જેમ જેમ પાણીની જરૂર પડે તેમ અંદર પાણી એડ કરતા રહીશું અને આપણે સરસ એવો લોટ બાંધી દઈશું. આ પૂરી તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. દિવાળી અને જેવા તહેવારોમાં આવી સરસ મજાની ખસ્તા અને ક્રિસ્પી એવી મેંદાની જીરા પૂરી દરેકના ઘરમાં બનતી જ હોય છે. તો તે જ જીરા પૂરી આજે અત્યારે સચીના કિચનમાં આપણે બનાવી રહ્યા છીએ. ખૂબ જ સરળ અને ઇઝી રીતે બનીને તૈયાર થાય છે. 15થી 20 મિનિટ લોટને રેસ્ટ આપીશું અને ત્યારબાદ તેમાંથી મોટા ગુલ્લા કરી અને આપણે મોટી રોટલી વણી લઈશું. આ રીતે સરસ એવી મોટી રોટલી તમે વણીને પણ લઈ શકો છો અને તમે નાના નાના ગુલ્લા કરી અને પૂરી વણી શકો છો. તમે તમારા સમય અને પસંદ અનુસાર તમે પૂરી બનાવી શકો છો. અત્યારે તમે જુઓ કે મોટી એવી પૂરી સરસ વણાઈ ગઈ છે અને આપણે જીરું નાખ્યું છે તે પણ સરસ એવું ઉપર દેખાઈ રહ્યું છે. કાંટા ચમચીની મદદથી આપણે આ રીતે તેને ટક કરી લઈશું કે જેથી કરીને તે ફૂલી ના જાય અને એકદમ સરસ એવી ક્રિસ્પી બને અને કડક પણ રહે. ફૂલવાની કોઈ શક્યતા રહે જ નહીં. અને હવે આપણે એક નાનું મેં મોલ્ડ લીધેલું છે તો આના દ્વારા આપણે પૂરીનો શેપ આપી દઈશું. તમે તમારી પસંદ અનુસાર નાની કે મોટી પૂરી બનાવી શકો છો. અત્યારે મેં આ મીડિયમ સાઇઝની નાની એવી પૂરી બનાવી છે કે જેથી કરીને દિવાળીના તહેવારમાં કંઈક અલગ એવું સરસ એટ્રેક્ટિવ લાગે જેથી કરીને બાળકો પણ ખાઈ લે. અને આ રીતે બાળકોને તમે જો
લંચ બોક્સમાં કે રીતે આપવા માંગતા હોય તો પણ આપી શકાય. અને આ પૂરી ચા કે કોફી સાથે ખૂબ જ સરસ એવી ટેસ્ટી અને ખસ્તા લાગે છે. જો તમે આ રીતે ક્યારેય બનાવી ન હોય તો ચોક્કસથી બનાવજો કે આ પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આગળની પ્રોસેસમાં જોઈએ કે અત્યારે આપણે બધી પૂરી વણાઈને તૈયાર થઈ ગયેલી છે અને હવે આપણે ગરમ તેલમાં આ પૂરીને તળી લઈશું. ગેસમાં પહેલેથી જ મેં તેલ ગરમ થવા મૂકેલું હતું, તો એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ પૂરીને તળી લઈશું, કેમ કે તે બિલકુલ કાચી પણ ન રહે અને તે ગુલાબી રંગની થાય ત્યાં સુધી જ આપણે તેને તળવાની છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળ રીતે આ પૂરી બની પણ ગઈ છે અને તળાઈ પણ ગઈ છે. આ રીતે તેને વધારે પડતી બ્રાઉન ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને સરસ મજાની અત્યારે આપણી પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે. સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. આ રીતે તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી એકદમ પતલી અને નાની નાની પૂરી બનાવીને તૈયાર કરી દીધેલી છે. તમે જો એકદમ ક્રિસ્પી અને ખસ્તા પણ બની છે. તો સચિના કિચનમાં આવી રહેલા જો વિડીયો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. અને યુટ્યુબ ઉપર જે સચિના કિચન નામની મારી જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય ફ્રેન્ડ. સચિના કિચનમાં આજે આપણે બનાવીશું મમરા અને મકાઈ પૌવાનો ચેવડો. મકાઈ પૌવાને આપણે એકદમ ગરમ તેલમાં તળી લઈશું. આ રીતે મકાઈ પૌવાને એકદમ ગરમ તેલમાં તળીએ તો તે એકદમ સરસ એવા ફૂલી અને તૈયાર થાય છે. જો તેલ છે તે ઠંડુ હોય કે ઓછું ગરમ હોય તો મકાઈ પૌવા છે તે બરાબર ફૂલતા નથી. ત્યારબાદ આપણે સોલાપુરી પૌવા જે આવે છે તે આપણે લીધેલા છે અને તેને પણ આપણે આ રીતે સરસ તળી લઈશું. એને પણ તળાતા એકાદ અડધી મિનિટ જેટલો ટાઈમ લાગે છે કે તેલમાં નાખી અને તરત એને લઈ લેવાના જ હોય છે. તેની સાથે જ આપણે હવે 3 ચમચી જેટલું તેલ લીધેલું છે અને તેની અંદર આપણે સિંગદાણા જે લીધા છે તેને બરાબર સાંતળી લઈશું કે આ રીતે તેમાં સિંગદાણા પણ હોય તો તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. દિવાળીના તહેવારોમાં દરેક ગુજરાતી ઘરોમાં જો બનતો હોય તો આ મમરા અને પૌવાનો ચેવડો તો દરેકના ઘરે બને જ. તો એવો સરસ મજાનો પૌવાનો ચેવડો આપણે બનાવી અને તૈયાર કરીએ. તેમાં હવે ફરીથી આપણે 2 ચમચી બીજું તેલ ઉમેર્યું છે અને તેની અંદર મીઠા લીમડાના પાન લઈશું. સાથે જ આપણે થોડી અંદર હિંગ એડ કરીશું અને 2 ચમચી જેટલી હળદર તેની અંદર એડ કરી લઈશું. અને હવે જે મમરા આપણે છે રેગ્યુલર જે મમરા આવે છે તે મમરા લીધેલા છે. મમરાને પહેલેથી ચાળી અને તૈયાર રાખવાના કે જેથી કરીને તેમાં જે ડસ્ટ હોય છે તે નીકળી જાય. અને આ રીતે મમરાની અંદર એડ કરી લઈશું. અને તમારે જરૂરિયાત પ્રમાણે તમે વધારે કે ઓછો પૌવા બનાવી શકો છો અને મમરા અને પૌવાનું માપ તમારે જેમ પસંદ હોય એ રીતે લઈ શકો છો. સાથે જ જે આપણે સોલાપુરી પૌવાને તળીને રાખ્યા હતા અને મકાઈ પૌવાને તળીને રાખ્યા હતા તે તેની અંદર એડ કરી લઈશું અને તેને હવે બરાબર મિક્સ કરી લઈશું. આ મિક્સ કરતી વખતે તમે હળવા હાથે મિક્સ કરો તો જે આપણે મકાઈના પૌવા છે તે આખા રહે છે, ભાગી જાય નહીં. એ રીતે આપણે હળવા હાથે તેને બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવો અને એકદમ સરળ રીતે બની જાય એવો આ મમરા પૌવાનો ચેવડો અત્યારે આપણે સચિના કિચનમાં બનાવી રહ્યા છીએ. તો ખૂબ જ ટેસ્ટી એવો આ મમરા અને પૌવાનો ચેવડો છે દરેકને ખૂબ જ પસંદ હોય છે. તો દિવાળીના શુભ પ્રસંગોમાં આ મમરા પૌવાનો ચેવડો તમે પણ જરૂરથી બનાવજો. સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો કે જેથી કરીને આવા નવા વિડીયો સાથે આપણે મળતા રહીએ. તેની સાથે જ હવે આપણે તેની અંદર લાલ મરચું પાવડર એડ કરી લઈશું 2 ચમચી જેટલો. અને તેમાં હવે મીઠું છે તે તમારે સ્વાદ અનુસાર તમે તેની અંદર મીઠું એડ કરી લેવાનું. 1 ચમચી જેટલું અંદર ધાણા જીરું પાવડર પણ એડ કરી લીધેલો છે. તો આ રીતે બધા જ રેગ્યુલર મસાલા આપણે તેની અંદર એડ કરી લઈશું અને
તેને ફરીથી બરાબર મિક્સ કરી લઈશું. તો ખૂબ જ સરળ રીતે અને તમારું પસંદ હોય એ પ્રમાણેના બીજા મસાલા પણ તમે કરી શકો છો કે તેમાં આમચૂર પાવડર પણ એડ કરી શકાય છે, સંચળ પાવડર પણ એડ કરી શકાય છે. તો તેની સાથે જ હવે આપણે જે સાંતળી અને સિંગદાણા રાખેલા હતા તે તેમાં એડ કરી લઈશું અને ફરીથી તેને હળવા હાથે સરસ એવો મિક્સ કરી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી અને દરેકને પસંદ હોય એવું આ મમરા પૌવાનું ચેવડું બની અને અત્યારે તૈયાર થઈ ગયેલું છે. તેને આપણે 10 મિનિટ જેટલો રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડો થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે ખાંડ એડ કરીશું. આની અંદર ખાંડ એટલા માટે પાછળથી એડ કરવાની કે જેથી કરીને તે ગરમ હોય તો ખાંડનું પાણી થઈ જાય તો જે પૌવા કે મમરા છે તે થોડા હવાઈ જાય. તો એટલા માટે તે થોડો ઠંડો થાય રૂમ ટેમ્પરેચર ઉપર ત્યારબાદ છેલ્લે જ આપણે તેમાં ખાંડ એડ કરીશું અને ખૂબ જ ઓછા મસાલા સાથે એકદમ સિમ્પલ એવું આ મમરા પૌવાનો ચેવડો અત્યારે બની અને તૈયાર થઈ ગયેલો છે. સચિના કિચનમાં આવી રહેલા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય તો તેને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો. અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરે અત્યાર સુધી જો સચિના કિચન નામની યુટ્યુબ પર મારી જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ.